નંદ એટલે જીવ. જીવ જ્યારે ગોકુળ છોડીને જાય ત્યારે ઉત્પાતો થાય. યોગ માયાએ આકાશવાણીથી જ્યારે કંસને કહ્યું કે તારો બાળ જન્મી ચૂક્યો છે, એટલે કંસે આદેશ આપ્યો કે જાઓ નાના નાના જેટલા શિશુઓ છે, બાળકો છે, બધાને મારી નાખો. પૂતના છે એ ચતુર્દશીના દિવસે એટલે કે 14ના દિવસે ગોકુળમાં પૂતના બહુ સરસ અહીંયા શંકર ભાષ્ય સ્વામીએ અર્થ કર્યું છે. પૂતના જે પવિત્ર નથી એનું નામ પૂતના, જે દરરોજ સ્નાન કરતો નથી એનું નામ પૂતના. વામન અવતારની અંદર એ જે રત્નમાલા છે, વામનજીને જોઈ અને બલિરાજાને પુત્રી રત્નમાલા છે, એને એમ થયું કે આ બાળકને કોઈ સ્તનપાન જે માતા કરાવતી છે એને કેટલો આનંદ મળતો હશે. ભગવાને કીધું કે ચિંતા કરમાં, કૃષ્ણ અવતારમાં તારી ઈચ્છા પૂરી કરીશ. એ જ આ પૂતના થઈને આવી છે. પૂતના એટલે વાસના. વાસના હંમેશા 14 જગ્યાએ હોય છે. વાસના 14 જગ્યાએ હોય એટલે પૂતના 14ના દિવસે આવે છે. પહેલી વાસના છે જીવાત્માની, ટીવી જોવાની વાસના. બીજી વાસના છે વ્યસન વાસના. પાન, તમાકુ, માવા, ચીકણી, સિગરેટ, શિયાળામાં ખાવો પીવો, વાસનાઓ રહેલી છે. બધું ઘરમાં બેસતો તો ઘણું બધું ભેગું થઈ જશે. પૂતના છે એ 3 વર્ષની અંદરના બાળકોને મારે છે. કેટલા? 3 વર્ષની અંદર. 3 વર્ષની અંદર કે સત્વ, રજ અને તમ. સત્વ ગુણથી સંપન્ન નથી, રજો ગુણથી સંપન્ન નથી અને તમો ગુણથી જે સંપન્ન નથી એવા જ બાળકોને એ મારે છે. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો છે એ બધી વનમાં ચરવા ગઈ. ગાયો, અહીંયા ગાયને બહુ સરસ સંબોધન આપવામાં આવ્યું છે. ગાયો એટલે મનુષ્યના શરીરમાં રહેલી ઇન્દ્રિયોને ગાયો તરીકે વર્ણવી છે. પૂતના આવી ત્યારે ઇન્દ્રિયો છે એ સુષુપ્ત થઈ ગઈ હતી, એટલે આ વિકાર વાસના એની પર ચડી ગઈ. ઇન્દ્રિયો સફેદ હોય તો આવું બને. ગીતાજીમાં સમાધિ ભાષાના લક્ષણો બતાવ્યા છે. સમાધિમાં સ્થિત પ્રજ્ઞો જાણવો તેમ કેશવો, બોલે રહે હરે કેવા મુનિ ચિત્તે બુદ્ધિરો. કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી સંકેતે ઇન્દ્રિયો મસ્ત તેની પ્રજ્ઞા થઈ સ્થિર. કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી સંકેતે ઇન્દ્રિયો મસ્ત તેની પ્રજ્ઞા બુદ્ધિ થઈ સ્થિર. કાચબાને તમે અડો, કાચબો ચાલ્યો જાય અને એને સ્પર્શ કરો એટલે તરત જ પોતાના મોઢું, નાક, પૂંછડી બધું અંદર સંકેલી જશે. એમ જ્યારે જ્યારે આ વિકાર વાસના એટલે કે પૂતના આવે ત્યારે કાચવાની જેવું તમારે પણ તમારી ઇન્દ્રિયોને સંકેલી લેવી, એનાથી દૂર ચાલ્યા જવું. વાસનાથી એની બુદ્ધિ એટલે પ્રજ્ઞા સ્થિર થઈને સમજવું. નંદ અને જીવ
હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે દેહ સુખ અને પ્રાધાન્ય, દેહ દ્રષ્ટિને પ્રાધાન્ય અને દેવ દ્રષ્ટિને અનપ્રાધાન્ય મળે છે. પૂતનાનું સ્વરૂપ જોઈ અને યશોદા અને ગોપીઓ પણ ભાન પૂરી છે. એ બધા પૂછવાને લાગે કે આ નવી કોઈ ગોપી ગોકુળમાં આવ્યો એવું લાગે છે. જેનું તન સુંદર છે એનું મન મેલું છે. જેનું તન સુંદર છે, જેનું મન મેલું છે એ પૂતના છે. પૂતના જે ચતુર્દશીના દિવસે ગોકુળમાં આવી છે. અનેક મહાત્માઓએ પૂતના ચૌદશીના દિવસે કેમ આવી અને પૂતનાને જોઈને ભગવાને આંખ કેમ બંધ કરી દીધી અનેક વર્ણનો કર્યા છે. જેવી પૂતના આવી એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. ભગવાન કહે છે કે હું મારા લાડીલા ભક્તોને જ આંખ આપું છું, બીજા કોઈને આંખ આપતો નથી. એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. ગળે બીજા એક મહાત્મા કીધું ના, એ કારણ મને યોગ્ય નથી લાગતું. કનૈયાએ પૂતનાને જોઈ અને પૂતનાનું ભલે શરીર સારું હતું પણ મન મેલું હતું એટલે કીધું કે મન મેલું હોય એને હું આંખ આપતો નથી, એટલે આંખ બંધ કરી દીધી છે. બીજા મહાત્માએ કીધું કે ના, આ કારણ બરોબર નથી. પૂતના છે ને એ 14 ઠેકાણે રહેલી છે. આ 14 ઠેકાણે રહેલી પૂતનાને જોઈને ભગવાને આંખ બંધ કરી દીધી. વળી એક મહાત્માએ કીધું કે ના, આ કારણ બરોબર નથી. પૂતના રાક્ષસી છે એ ભગવાનને ખબર હતી એટલે આંખો બંધ કરી દીધી. વળી એક મહાત્મા કહે છે કે ના ના, એ રાક્ષસીને જોઈને કનૈયાને બીક લાગીને એટલે આંખો બંધ કરી દીધી. દરેક મહાત્માઓ પોતપોતાને જે મનમાં આવ્યું એ કહી સંભળાવ્યું છે. પૂતના આંખમાંથી અંદર આવે છે. સંસારના સુંદર વિશ્વમાં જોઈ અને આંખ પાછળ જોડે એ પૂતના છે. યશોદાજી ઘરનું કામ કરતા હતા એ વખતે પૂતના ત્યાં આવી અને પૂતનાએ કીધું કે લાવો માં, હું તમને કામમાં મદદ કરું. ત્યારે માતાજી કીધું કે ના, કામ તો હું કરી રાખીશ, તારે લાલાની સાથે રમવું હોય, લાલાને રમાડવું હોય તો રમાડ. પૂતનાની ગોદમાં લાલાને આપી અને માતા કામની અંદર વ્યસ્ત થયા. એવી વખતે પૂતનાએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને કનૈયાને લઈ અને આકાશમાં જ્યારે ઉડવા લાગી, કનૈયાએ કીધું કે હવે મારે મારી લીલા કરવી પડશે. કનૈયાએ બરાબર એના વૃક્ષ સ્થળ ઉપર જઈ અને સ્તન મોઢામાં લઈ અને એટલા જોરથી એને ચૂસવા લાગ્યો કે પૂતના છે કંસના બગીચા, ગોકુળની બહાર કંસનો બગીચો છે, બગીચાની ઉપર પસાર થતી હતી. કહેવાને લાગી, કનૈયા મને છોડ, મને છોડ, મને અસહ્ય વેદના થયેલી છે, લાલા મને છોડ, લાલા મને છોડ. કનૈયો કહેવાને લાગ્યો કે મારી માએ મને પકડતા શીખવાડ્યું છે, મને છોડતા શીખવાડ્યું નથી. આમ કરીને જોરથી વૃક્ષ પર એટલા જોરથી સ્તન ચૂસવા લાગ્યો કે તડામ કંસના બગીચા ઉપર પૂતના પડી છે. ગોકુળની બહાર કંસનો બગીચો છે. એટલો મોટો અવાજ થયો છે. અવાજ સાંભળતાની સાથે વ્રજવાસીઓ બધા દોડતા દોડતા ક્યાંથી અવાજ આવ્યો એ જગ્યા ઉપર આવ્યા અને જ્યાં જગ્યા ઉપર આવ્યા ત્યાં પૂતના નામની રાક્ષસી પડેલી છે. પ્રાણ ઉડી ગયા છે અને એ રાક્ષસીના વૃક્ષ સ્થળ પર કનૈયો નાચી રહ્યો છે. રાક્ષસીના વૃક્ષ સ્થળ પરથી કનૈયાને લઈ યશોદાજીને ધક્કો દેવાને લાગ્યા કે અમે બધાએ કેટલા એકાદશીના વ્રત કર્યા, તારે ત્યાં લાગો ત્યારે ગયો, તને છોકરા બરોબર સાચવતા આવડતું નથી. ત્યારે યશોદાજીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને કહ્યું કે હા, મારો પહેલું બાળક છે ને એટલે મને ખબર ન હોય કે કઈ રીતે બાળકને મોટું કરાય. હવે તમે કહેશો ને એમ કરીશ. અને અત્યારે હોત તો છોકરો મારો છે, તું છે પંચાયત કરે લે. સ્વીકારો એનું નામ યશોદા. બીજાને યશ આપે અને બીજાને આનંદ આપે એનું નામ નંદ અને યશોદા. કનૈયો તો હજી 6 દિવસનો થયો હતો. કનૈયાએ કીધું કે મારી માએ મને પકડતા શીખવાડ્યો, છોડતા નહીં. આજે હું તને કૃતાર્થ થઈને રહીશ. તારી ઈચ્છા હતી કે કોણ સ્તનપાન કરાવે, લે હું તારો સ્તનપાન કરું છું. લાલાને ગાયો બહુ વાલી લાગતી.
ગંગી ગાય પણ લાલાને બહુ વાલી. લાલાને જોયા વગર ગંગી ગાય ખડ ખાતી નથી, પાણી પીતી નથી. આજે જેવા વૃક્ષ સ્થળ પરથી લાલાને ઉપાડીને લાલા ગૌશાળામાં લઈ ગઈ ગોપીઓથી. ચાલો ચાલો ચાલો, લાલાને કોઈની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. માતાને બાળક બહુ વાલું લાગે. માતા અને પુત્ર વિશેનો આ પ્રેમ અહીંયા દર્શાવે છે. દોડતા દોડતા ગૌશાળામાં લઈ ગઈ. ગૌશાળામાં જઈ અને સૌ પ્રથમ લાલાને સ્નાન કરાવે છે. શેનું સ્નાન કરાવે છે? સૌ પ્રથમ લાલાને કોઈની નજર ન લાગી હોય ને એટલા માટે ગૌમૂત્રથી સ્નાન કરાવે છે. ગૌમૂત્રની અંદર એટલી બધી તાકાત છે. ગૌમૂત્રની અંદર એટલી બધી તાકાત છે કે ગૌમૂત્રને 100 ગણને ગાળો ને એટલે અમૃત બની જાય છે. અને ગાયના ઘીને 100 વખત ગાળો ને એટલે ઝેર બની જાય છે. સવારે ઉઠી બ્રશ કરી અને નૈના કોઠે એક ઢાંકણું ગૌમૂત્ર બધાએ પી જવું જોઈએ. પહેલા એક ઢાંકણો પીવાનો, પછી આદત પડી જાય કે 2 ઢાંકણા પીવાના, પછી આદત પડી જાય કે 3 ઢાંકણા પીવાના, આદત પડી જાય કે 4 ઢાંકણા પીવાના, અને છેલ્લું આદત પડે કે 5 ઢાંકણા ગૌમૂત્ર દરરોજ પીવું જોઈએ. તો નિરોગી શરીર રહે, કોઈને ડેન્ગ્યુ થાય નહીં. ગૌમૂત્રનું સેવન એ બહુ ઊંચું સેવન છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આપણે આજે અન્નકૂટના દર્શન કરતા પહેલા દરેકને પવિત્ર કરવા માટે 1 ચમચી ગૌમૂત્ર પીવડાવવાનું છે. જેની જીભ ગમે એટલી લાંબી હોય ભલે બહાર નીકળી જાય, કાઢવી હોય તો જીભ બહાર કાઢજો, પણ ગૌમૂત્ર પીવડાવીશ પીવડાવીશ પીવડાવીશ. આ અત્યારથી ચાલુ થઈ જાવ, તાળી પડી જો જગમાં બોલો, જગમાં ગૌમૂત્ર સર્વશુદ્ધ્યર્થ, ગૌમૂત્ર સર્વશુદ્ધ્યર્થમ પવિત્ર પાપનાશનમ. ગૌમૂત્ર સર્વશુદ્ધ્યર્થમ, સર્વથી શુદ્ધ છે એ ગૌમૂત્ર છે. ગૌમૂત્ર સર્વશુદ્ધ્યર્થમ પવિત્ર પાપનાશનમ આપદો વાર્તા જઠરે ધારિત્વાય. આપદો, તમને ગમે એવી પેટની બીમારી હોય, જઠરની બીમારી હોય, આપદો હરતા જઠરે ધારિત્વાય. ગૌમૂત્ર પીવાથી પેટની બધી જ બીમારીઓ ચાલી જાય છે. યશોદાજીને ટપકો મળવા માંડ્યો કે તારે કોઈ પણ અજાણી સ્ત્રીને બાળક સોંપવું નહીં. હવે તો તારા લાલા ઉપર કંઈકની નજર લાગી ગઈ છે. ગોપીઓએ ગૌશાળામાં લાલાને લઈ આવી ગંગી ગાયનું પૂંછડું હાથમાં લીધું અને 3 વખત લાલા ઉપર ફેરવું. અમારા લાલાને જો કોઈની નજર લાગી ગઈ હોય તો આ ગંગી ગાયના પૂંછડામાં જાય. અમારા લાલાને જો કોઈની નજર લાગી હોય તો આ ગંગી ગાયના પૂંછડામાં જાય. અમારા લાલાને જો કોઈની નજર લાગી ગઈ હોય તો આ મોવામાંથી બહાર જાય. આ રીતે નજર ઉતારવામાં આવી. ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવ્યું, ત્યાર પછી યમુનાજળથી સ્નાન કરાવ્યું. બધી ગોપીઓ કહેવાને લાગી કે માં લાલાને દવડાવો, જો બરોબર પેટ ભરે ને તો સમજો કે એની નજર ઉતરી ગઈ છે. પણ જો પેટ ભરતા એને ઉલટી થઈ જાય અથવા રડવા લાગે તો સમજો કે હજી કંઈક વધારે નજર ઉતારવી પડશે. કૃષ્ણ દયાળુ છે, એ સ્તનપાન કરવાને લાગ્યા એટલે બધી ગોપીઓએ 2 હાથ છાતી મૂક્યા. હાશ, આશ્ચર્ય કર્યું છે, મારા લાલાની નજર. ધીરે ધીરે હવે બાલકૃષ્ણ મોટા થવા લાગ્યા.
બાલકૃષ્ણએ હવે 108 દિવસના થયા છે. 108 દિવસના થયા. 108 દિવસના થયા એટલે શકટ ભંજન કર્યું છે. શકટ એટલે ગાડું, સંસ્કૃતમાં શકટ એટલે ગાડું. ગાડું, શકટ ભંજન, ભંજન એટલે મારવું. ગાડાની ઉપર રહેલા રાક્ષસોનો વધ કરેલો છે. ષટકાસુરનો વધ કર્યો છે. ષટકાસુરનો વધ કર્યો. આ જીવન છે એ પણ ગાડું છે. આ ગાડું ચલાવનાર છે એ પરમાત્મા છે. અને કાળ છે ને એ રાક્ષસ છે, ષટકાસુર છે. ભગવાન એને ગમે ત્યારે મારી નાખે. પણ જીવનની અંદર આ ષટકાસુર ન આવે, જીવનની અંદર આ ષટકાસુર ન આવે એવો એક તમને ઉપાય બતાવું છું. ષટકાસુર એટલે કાળ. ષટકાસુર કનૈયો છે ને 108 દિવસનો થયો ને ત્યારે આ ષટકાસુરનું ભંજન કર્યું હતું. માળાની અંદર મણકા કેટલા હોય? 105. 108 કેટલા? 108 નો સહારો લેશો તો 108 ને બોલાવવાની જરૂર પડશે નહીં. 108 નો સહારો લેશો એટલે 108 મણકાની માળાની સહારો લેશો તો 108 નંબરની એમ્બ્યુલન્સને બોલાવવાની જરૂર પડશે નહીં. ગુજરાતમાં 108 ની સેવા બહુ સારી છે. ફોન કરો એટલે તરત હાજર. પણ તમે આ 108 નો સહારો લેશો ને તો 108 ની જરૂર નહીં પડે. દરરોજ 108 વખત શ્રી કૃષ્ણ શરણમમાં અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય